મેડિકલ સન્ડેમાં દરેક મેડિકલમાં કામ કરતા દરેકનો આ સમયે આભાર માનું છું. પ્રભુના નામને ધન્યવાદ આપું છું કે હું ઇન્ડિયાથી અને ગુજરાતથી મારી દીકરીના ત્યાં આવી અને મને આ જગ્યા પ્રભુના વચનો લાવવાની માટે જે સંધિ આપી છે એને માટે હું ખાસ તમો સર્વનો પુષ્કળ આભાર માનું છું અને સ્તુતિ કરું છું. ઘણા બધા જાણે છે કે હું સાલ્વેશન આર્મીની મેજર છું અને સાલ્વેશન આર્મીની અંદર બે ભાગ સાલ્વેશન આર્મી કાર્ય કરે છે: સોશિયલ વર્ક અને ફિલ્ડ વર્ક. સોશિયલ વર્કની અંદર ઘણી બધી બોર્ડિંગ સ્કૂલો અને અનાથ આશ્રમો, બેગર્સ કેમ્પ અને અંધ આશ્રમો અને ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ગુજરાતી મીડિયમ સ્કૂલ અને હોસ્પિટલ, આ ભાગોની અંદર સાલ્વેશન આર્મી કામ કરે છે. બીજા ભાગમાં ફિલ્ડમાં કામ કરે છે અને ફિલ્ડમાં પ્રભુના વચનોનો પ્રચાર કરે, સુવાર્તા આપે, એ બીજા ભાગમાં કામ કરે. અને અમને જ્યારે ટ્રેનિંગ કોલેજમાં અમે પ્રવેશ કરીએ છીએ ત્યારે 2 વર્ષ દરમિયાન અમને આ બધા ભાગોનો અભ્યાસક્રમ કરાવે છે કે તમને જ્યાં મૂકે ત્યાં તમારે એ કામ કરવાનું, અને એ પ્રમાણે અમે કરીએ છીએ. હું પ્રોપર મહારાષ્ટ્રીયન છું અને હું ઘણી જગ્યાઓમાં રાજસ્થાનમાં અને એમપીમાં અને ગુજરાતમાં અને મહારાષ્ટ્રની અંદર ઘણી જગ્યાઓમાં મેં કામ કર્યું છે. સોશિયલ વર્કનું કામ પણ કર્યું છે અને ફિલ્ડ વર્કનું પણ કામ મેં કર્યું છે. અત્યારે હું સોશિયલ વર્કમાં આણંદમાં કમ્યુનિટી હોલ છે, લગ્નના હોલ, અને એ લગ્નના હોલ સાલ્વેશન આર્મીનું છે, પરંતુ જે લોકો દરેક કમ્યુનિટી માટે છે, ભલે કંઈ નીચ કક્ષાના હોય યા ઉચ્ચ કક્ષાના હોય, બધાનો સરખો નિયમ, બધાના સરખી ફી, અને ત્યાં આગળ હું કામ કરું છું. આજે મારા સર્વિસના 44 વર્ષ પૂરા થયા છે અને ગયા મહિને મેં 45 વર્ષમાં પ્રવેશ કર્યો છે. હવે 6 મહિના મારા બાકી છે, પણ ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ 6 મહિનાની અંદર પણ પ્રભુ મારા મારફતે ઘણા બધા કાર્યો કદાચ બાકી હશે એ પ્રભુ કરાવે. ફરીને એકવાર હું તમે સર્વનો પુષ્કળ આભાર માનું છું અને ઈશ્વર પિતાને ધન્યવાદ આપું છું. મેડિકલ સન્ડે તરીકે જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે ઇન્ડિયાની અંદર સાજાપણાનું રવિવાર તરીકે ઉજવીએ છીએ અને એ દિવસે મેડિકલના લોકો જો આજે કહ્યું એ પ્રમાણે અલગ અલગ પ્રકારે તેઓ ચર્ચની અંદર ભાગ લે છે અને ચર્ચની અંદર આ પ્રકારે તેઓ પોતાનો મંતવ્ય વ્યક્ત કરે છે. અને આજે મેં મેડિકલમાં નથી, પરંતુ મને પરમેશ્વરનું વચન, ઈશ્વરનું વચન આપવાને માટે આપ્યું છે. ત્યારે ખાસ કરીને લુકની લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને 1 થી 3 અને 8મો અધ્યાય અને 43 થી 48 કલમ. અહીંયા આગળ લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર હતા ત્યારે તેઓ ઘણા બધા માંદાઓને સાજા કર્યા છે. જો તમે નવા કરારની અંદર વાંચો ત્યારે 4 ને 4 પુસ્તકોની અંદર લખવામાં આવ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ કર્યું છે અને આને સાજાપણું મળ્યું છે. પ્રભુએ આ કર્યું ને આને સાજાપણું મળ્યું છે. આ 4 પુસ્તકોની અંદર જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણને માલુમ પડે છે પ્રભુને કંઈક ડિગ્રી નથી, તેઓ ભણ્યા નહોતા, પરંતુ દેવે તેમને પરાક્રમ આપ્યું હતું, પવિત્ર આત્મા આપ્યો હતો અને પવિત્ર આત્મા મારફતે તેઓ આ કાર્ય કરતા હતા. અને આગળ લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કે શહેરો શહેર, ગામે ગામો પોતાની સુવાર્તા ઉપદેશ કરતા ફરતા, અને જ્યારે તેઓ ઉપદેશ કરતા ફરતા હતા ત્યારે તેઓની સાથે તેઓના પોતાના વાલા 12 શિષ્યો હતા. તેઓની સાથે જ રહેતા 12 શિષ્યો તેઓની સાથે હતા. અને
તેઓની સાથે 12 શિષ્યો હતા, પરંતુ કેટલીક સ્ત્રીઓ હતી, કેટલીક સ્ત્રીઓ પણ હતી. હું જાણું તે પ્રમાણે 50 થી 55 વર્ષ પહેલાં જ્યારે મેડિકલ ક્ષેત્રમાં જવું, એટલે મેડિકલમાં કામ કરવું અથવા તો નર્સિંગમાં જવું અથવા તો ડૉક્ટર બનવું, તો ફક્ત ને ફક્ત ખ્રિસ્તી જ આપણા બાળકોએ કામ કરતા હતા. ખ્રિસ્તી જ બાળકો, કોઈ વિધર્મી મેડિકલ ક્ષેત્રમાં જવા માટે તૈયાર નહોતા થતા. આવું ગંદુ કામ કોણ કરે? કોઈ ના કરે. પરંતુ બાઇબલમાં લખ્યું તે પ્રમાણે ઘણી બધી સ્ત્રીઓ હતી કે જે સ્ત્રીઓને પ્રભુ ઈસુએ સાજા કર્યા હતા. પ્રભુ ઈસુએ સાજા કર્યા હતા. તેઓને કઈ બીમારી હતી તો સાજા કર્યા હતા? બાઇબલ કહે છે કે પૃથ્વી પર ભૂતો હતા, અશુદ્ધ આત્માઓ હતા. અને અત્યારે આપણે જાણીએ છીએ, ઘણા બધાની વાત આપણે સાંભળીએ છીએ કે મને રાત્રે આમ થયું છે, મેં આમ જોયું છે. ઘણી બધી વખતે આપણે એમ કહીએ છીએ. અને આ પ્રમાણે આ જે સ્ત્રીઓ હતી એ સ્ત્રીઓને ભૂતો, અશુદ્ધ આત્માઓ ઓળગેલા હતા, ગુંડા આત્માઓ ઓળગેલા હતા. એ સ્ત્રીઓને પ્રભુ ઈસુએ સાજા કર્યા હતા. અને એ સ્ત્રીઓ ઈસુની સાથે ઉદ્દેશ કરવા માટે જ્યારે પ્રભુ ઈસુ જતા હતા ત્યારે એ સ્ત્રીઓ તેઓની સાથે હતા. એ સ્ત્રીઓ કે તમે કામ કરો છો, નોકરી જાઓ છો, પગાર મેળવો છો અને એમાંથી કંઈક ભાગ નહીં, ઘણા 10મો ભાગ પ્રભુને આગળ લાવે છે, આપણે કંઈક ભાગ ઈશ્વરને આગળ લાવીએ છીએ. આ સ્ત્રીઓ પણ પોતાના પૂંજીમાંથી, પોતાના જે આવકમાંથી, કમાણીમાંથી તેઓ ઈશ્વરની સેવાની માટે અર્પણ કરતા હતા. ઈશ્વરની સેવા માટે અર્પણ કરતા હતા. બીજો ભાગ જો આપણે જોઈએ તો 43 થી 48ની કલમમાં લખવામાં આવ્યું છે કે એક સ્ત્રી કે એને 12 વર્ષથી લોહીવા, 12 વર્ષથી. જો આપણને કંઈક થોડીક તકલીફ થાય તો આપણે 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, અઠવાડિયા આપણે ખીચી નાખીએ કે ચલો કાલે નહીં પરમ દિવસે આપણને સાજાપણું મળશે. પછી ના છૂટકે આપણે ક્યાં જઈએ? ડૉક્ટર પાસે જઈએ. પરંતુ આ સ્ત્રીને 12 વર્ષથી લોહીમાં હતો. અને એ સ્ત્રીએ પણ ઘણા બધા પૈસા એણે વૈદ્યોની પાછળ, ડૉક્ટરોની પાછળ ખર્ચી કરી નાખ્યા, પરંતુ એનો લોહીવા મટ્યો નહીં. પરંતુ આ સ્ત્રીને ખબર પડી કે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે છે અને એટલાના માટે તે જાય છે. તેનો વિશ્વાસ જો, ઘણી બધી વખતે આપણે વિશ્વાસ ગુમાવીએ છીએ ત્યારે ઘણું મોટું સંકટ આપણી પર આવી પડે છે. અને આ સ્ત્રીનો વિશ્વાસ એ સ્ત્રી જ્યારે ઈસુ આવે છે એમ જાણીને ત્યાં જાય છે ત્યારે તે ઈસુને કહેતી નથી, પરંતુ એના લુગડાના કોરને તે અડકે છે. જો પ્રભુનું પરાક્રમ ઈસુના લુગડામાં પરાક્રમ હતું, ઈસુના શબ્દમાં પરાક્રમ હતું, તેના લોહીમાં પરાક્રમ હતું, તેના થૂકમાં પરાક્રમ હતું. બાઇબલની અંદર આપણે જોઈએ છે, બાઇબલની અંદર વાંચીએ અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર પડી કે મને કોઈ અડક્યું છે, મારામાંથી પરાક્રમ નીકળ્યું છે, મને કોઈ અડક્યું છે. અત્યારે વિશ્વાસ આપણે કરીએ, કે હા પ્રભુ હું તારી આગળ આવી છું અને મને આ પ્રમાણે છે. આ સ્ત્રીને, આ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે ખબર પડી ત્યારે તે ધ્રુજતી પ્રભુ પાસે આવી. ધ્રુજતી પ્રભુ પાસે તે જ્યારે આવે છે ત્યારે તે નીચે પડીને તેને ખબર પડે કે હું સાજી થઈ છું. બાઇબલની અંદર જ્યારે બીજું આપણે ઘણા બધા દાખલા વાંચીએ છીએ ત્યારે યોહાનની લખેલી સુવાર્તા અને એની અંદર લખવામાં આવ્યું છે
5મા અધ્યાયની અંદર એક 38 વર્ષનો માંદો 38 વર્ષનો માંદો 38 વર્ષનો માંદો માણસ યરુશલેમમાં જે મેઢા ભાગળ કે છે ને ત્યાં આગળ નહીં, ગામડાઓમાં કે છે ભાગોળોમાં નહીં, એટલે ગામની પેલી બાજુ અને ત્યાં આગળ એક 38 વર્ષનો માંદો માણસ ત્યાં પડી રહ્યો હતો અને ત્યાં આગળ એક કુંડ હતું અને કુંડમાં એવું પાણી હતું દેવદૂત હલાવે અને જ્યારે કોઈ માંદો એની અંદર ઉતરે એ સાજા થતા હતા. પણ આ ઉઠી શકે એમ ન હતું. આ ઉઠી શકે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં આગળ આવે છે ત્યારે એ કહે છે કે પ્રભુ મને તું સાજો જો થવા માગે છે તે ઉઠ ને તારું બિછાના ઉચકી લે, ઉઠ ને તારું. પણ એ ખરેખર સાજો માંદો નતો. તો યોહાનની લખેલી સુવાર્તા 5મો અધ્યાય ને 14મી કલમમાં લખ્યું છે કે પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું કે જો તું સાજો થયો છે હવેથી પાપ ન કર. પાપના લીધે પાપી હતો અને એટલા માટે પ્રભુએ કહ્યું કે હવેથી પાપ ના કર. ઘણી બધી વખતે આપણે રોજબરોજ પાપ કર્યા જ કરીએ છીએ અને પછી પ્રભુ પાસે આવીએ છીએ અને પ્રભુને કહીએ છીએ પ્રભુ મેં પાપ કર્યું છે. પ્રભુ માફ કરે છે ને લખી બાઇબલમાં 7 થી 70 વખત હું તમને માફ કરીશ. પરંતુ પાપ આપણે કરીએ છીએ તો આપણને માંદા કહેવાય, આપણે સાજા ન થઈએ. પરંતુ પ્રભુ પાસે જ્યારે આવીએ છીએ ત્યારે ચોક્કસ પ્રભુ આપણને સાજા. કોડિયાની વાત આવે છે ત્યારે 10 કોડિયાને પ્રભુએ સાજા કર્યા, 10 ને કર્યા. પણ આભાર માનવા માટે ફક્ત એક જ આવ્યો. આભાર માનવા માટે ફક્ત એક જ આવ્યો. 9 ક્યાં ગયો? કદાચ 9માંના હું હોઈ શકું, તમે હોઈ શકો, ખબર નહીં. કેમ કે એમને શું કર્યું, બીજાએ શું કર્યું? એકે કહ્યું કે શું આભાર માનવાનો પ્રભુનો, એ તો કે હું તો સાજો થવાનું જ હતું, પણ આ તો કે નિમિત્ત કહેવાય. બીજાએ કહ્યું હશે કે હા જરા જોવા દો કે કદાચ પોળ ગયો કે નહીં, પછી આભાર માને. બીજાએ કહ્યું હશે તો સાજો થવા આવ્યો હતો અને એમ કે પ્રભુએ મને જોયું ને મેં સાજો થયો. બીજા કરતા અત્યારે સી ઉતાવળ છે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે મળીશ, પછી કહીશ કે હું સાજો થયો છું. છતાં કહ્યું હશે કે હા મને ક્યાં પહેલેથી જ કોળ હતો, હું તો સાજો જ હતો, કોળ તો હતો જ નહીં. બીજા કહ્યું હશે કે આ તો બાળકને યાજકને માન મળવું જોઈએ અને એટલાના માટે તેઓએ આ પ્રમાણે કર્યું છે, તો એમાં મારે આભાર માનવાની શી જરૂર છે? બીજાએ કહ્યું હશે કે આ તો કાગને બેસવું અને દાળનો તૂટવું, આમ થયું છે. અને આભાર માનવા માટે ફક્ત ને ફક્ત એક જ પ્રભુ પાસે આવે છે. ઘણી બધી વખતે આપણે બીમાર થઈ જઈએ છીએ, આપણે પાળક સાહેબને કહીએ સાહેબ પ્રાર્થના કરાવો, આપણે આડોશ પડોશને કહીએ કે પ્રાર્થના કરાવો, મારા માટે પ્રાર્થના કરો, બીમાર છે. અને ચોક્કસ પ્રભુ પણ વિશ્વાસ મારો હોવો જોઈએ, વિશ્વાસ તમારો હોવો જોઈએ, તો ચોક્કસ પ્રભુ આપણને સાજાપણું આપે છે. પ્રેરિતોના કૃત્યને 5મો અધ્યાય ને 15મી કલમ લખ્યું છે કે ઈશ્વરને અર્પિત સેવા કેટલા બધા લોકોને સાજા કરે છે. તમારા નિમિત્ત તમે મેડિકલની સેવા કરો છો અને તમારી પાસે ઘણા એવા માંદા આવતા હશે અને એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે કદાચ તમે તમારા મનમાં પ્રાર્થના કરતા હશો કે હું પ્રભુ આ દર્દીને લઉં છું, તારી ઈચ્છા હોય એને સાજા કર. જ્ઞાન આપનાર ઈશ્વર છે, આપણે ફક્ત નિમિત્ત છીએ.
આપણે ફક્ત નિમિત્ત છીએ, પરંતુ જ્ઞાન દાપણ આપનાર તો ઈશ્વર છે. અને અહીં લખ્યું છે કે ઈશ્વરને અર્પિત એ સેવા કેટલા બધા લોકોનો પડછાયા તમારા મારફતે બને છે. આપણા મારફતે જે સેવાઓ તમે કરો છે સેવાઓને. અને એટલાના માટે બાઇબલમાં લખ્યું છે, બાઇબલ કહે છે કે માંદાઓને સાજા કરો, રક્ત પીતેઓને શુદ્ધ કરો, ભૂતોને કાઢો. તમને મફત મળી છે, મફત આપણને ઈશ્વરે જ્ઞાન આપ્યું છે. ઈશ્વરે આપણને જ્ઞાન આપ્યું છે અને જ્ઞાનથી આપણે કરીએ છીએ. બરાબર, એ જ્ઞાનથી આપણે કરીએ છીએ. અહીંયા આગળ મેં કહ્યું તે પ્રમાણે કે આ 38 વર્ષનો માણસ માંદો નહોતો, પરંતુ પાપમાં લથપથ થયેલો હતો. પાપમાં લથપથ થયો હતો. અને એટલાના માટે તે પ્રભુ તેને કહે છે કે હવેથી પાપ ના કરતો. અને તે પ્રભુ પાસે જાય છે. પ્રભુ તેના પાપની માફી આપે છે. ઘણી બધી વખતે આપણે પાપના કારણે બીમાર થઈએ છીએ, પરંતુ જ્યારે પ્રભુ પાસે આપણે જઈએ છીએ ત્યારે ચોક્કસ પ્રભુ આપણને સાજા પણ આત્મિક સાજા પણ આપે છે. અને કરવા માટે પ્રભુ તમારી મારી સહાયને મદદ કરો. ફરીને એકવાર પ્રત્યેક મેડિકલ ક્ષેત્રના ભાઈઓ અને બહેનોનો હું અભિનંદન પાઠવું છું. પ્રભુ તમને પુષ્કળ આશીષ કર્યા.